નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતની જો વાત કરીએ તો સુરતમાં જે ચકચારી ઘટના બની છે તેને લઈને તમને જણાવીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો। હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત છે। સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા તો તોફાની તત્વોને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા। સુરતમાં અત્યારે જે રીતે ગણપતિની પ્રતિમા જતી હતી અને તેમાં કાંકરી ચાળાની વાત વાયુ વેગે પ્રસરતા જે પ્રમાણેના દ્રશ્યો ને જે પ્રમાણેની તસવીર સામે આવી રહી છે કે આ પ્રમાણે અહીં જે પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે, ટીયર ગેસ પણ છોડવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે અને પમ્પિંગ ખાતે મોટી સંખ્યામાં જે પ્રમાણે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પથ્થરમારા સહિતની જે ઘટના છે તે બની છે અને અહીં તોડફોડ પણ મચી હતી। ત્યારે હિન્દુ સંગઠનો અને કેટલાક લોકો જે છે સામસામે અહીંયા બે જૂથ વચ્ચે આવી રહ્યા હતા અને આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે રીતની અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સહિતના લોકોને પણ ઇજાગ્રસ્ત થયા હતા। એટલે પથ્થરમારાની ઘટનાને લઈને આ જોઈ શકો છો જે રીતની જે પોલીસની તમામ સુરતની પોલીસ એસઓજીથી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર સહિતના લોકો અહીં દોડી આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરત મેયરે પણ મામલો થાળા પાડવા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ અહીંના જે કાંતિ બલર ધારાસભ્ય છે તે સહિત અરવિંદ રાણા ધારાસભ્ય સહિતના જે રાજનેતા છે તેઓ પણ આવી પહોંચ્યા છે, પરંતુ મામલો અત્યારે જે પ્રમાણે તંગ દેખાઈ રહ્યો છે અને તમામ જગ્યાએ જે પોલીસ તૈનાત કરી દેવામાં આવે છે અને લોકોને સમજાવવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવે છે। એટલે ટીયર ગેસ પણ છોડ્યા હતા। ત્યારે આ પ્રમાણે જે રીતના સૂત્રોચ્ચાર સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ અત્યારે હાલ જે છે તે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજી જે રીતની સ્થિતિ છે તે ત્યારે વણસતી ચોક્કસ દેખાય છે। કારણ કે જે રીતે પથ્થરમારાની ઘટના, તોડફોડની ઘટના અને ટીયર ગેસ છોડવા અને પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। એટલે સૌથી મોટો આજે ગણપતિ મહોત્સવમાં હજી શરૂઆતના દિવસમાં આ રીતની સ્થિતિ છે ત્યારે સુરતમાં આ વખતે કંઈક નવા જૂના થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહ્યા છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ। હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી। કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ। કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે। આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું। અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું। આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું। બધાને જ ન્યાય અપાવીને જ જપીશ। સર, કાલે બી હુમલો થયો હતો, કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર। આ તાલા તો લોખંડના બનેલા છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું। પથ્થર મારવાની હિંમત નહીં કરવી। ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું। બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી। આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે। આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું। આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી। આ તહેવારના કારણે એક બી ટેમ્પો, ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી। આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે। આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે। આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ
સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે. 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે. જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો. વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાહેબ ગઈકાલે રાત્રે તોફાન થયા હતા અને આજે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાંથી 27 જણાને ડિટેન કર્યા છે. અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું. અને વિસ્તારમાં રાતથી શાંતિ છે, માહોલ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે. એ બંદોબસ્ત કન્ટિન્યુ છે. અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે. એન્ટી રાઇટ વ્હીકલ્સ, એન્ટી રાઇટ ગિયર્સ, ઇક્વિપમેન્ટ્સ, આની સાથે પ્રિઝન વાન, વજ્ર વાહન, આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસ હોય છે એ હાજર છે. એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે. એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે. લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કે કોઈ સમસ્યા નથી, માહોલ શાંતિમય છે. અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે. જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે. આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવર જવરમાં કોઈને તકલીફ ન પડે. અને લોકો આપ જોઈ શકો છો ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવર જવર કરી રહ્યા છે. કોઈ પણ સમસ્યા નથી. આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે. દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે. અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે. કોઈ સમસ્યા નથી. ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની
જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં 27ને તત્કાલ ડિટેન કર્યા હતા. અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. લોકોને પણ અપીલ છે, આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી. કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે. અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે. અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું. આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ. નમસ્તે. નમસ્કાર, મારું નામ ચિંટુ ટંકારિયા છે. અને ગઈકાલે રાત્રે શું બનાવ બન્યો તો કઈ રીતે આખો બન્યો ને અહીંયા ત્યારે કઈ પ્રકારનો માહોલ પૂજા વિધિ ચાલી રહી હતી? માહોલ તો એવું થઈ ગયું છે કે અહીંયા જે ઘટના સ્થળે જે રિક્ષામાં જે 5 છોકરાઓ આવેલા અને 5 છોકરા રિક્ષા ઊભી રાખીને જે આપણા ગણપતિ બાપાની મૂર્તિ પર પથ્થરમારો કરેલો. પથ્થરમારો કર્યા બાદ આપણે અમે જોયું તો કે આપણે ગણપતિ બાપાની જે આંગળી છે તોડી નાખી છે. તોડીને નાસી છૂટ્યા હતા. અહીંના જે રહેવાસી છે, આપણા જે કાર્યકર્તા છે, અહીંયાના ગણપતિ બાપાના કાર્યકર્તા, એ લોકોએ એમને પકડીને આપણા શેરપુરા પમ્પિંગ પર પોલીસોને સોંપી દીધા છે. અને સોંપીને એમને કસ્ટડીમાં લઈ લીધા. કસ્ટડીમાં લીધા બાદ આપણે જે આપણા ભાઈઓ જે હતાના જે રહેવાસીઓને મેં કીધું કે સોંપી દો. સોંપતા નહીં હતા તો ત્યાં પમ્પિંગ પર માહોલ બગડી ગયો. માહોલ બગડતા જ જોયું તો પથ્થરમારો, ઘણો પથ્થરમારો થયો. એને પથ્થરમારો એવો કરવો નહીં જોઈએ. આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ. દરેક તહેવારો આપણે સાથે કરીએ છીએ. આપણા ભાઈઓ જ છે બધા, એ લોકો એવું કોઈ રાખતા નથી. ભાઈ એમાં એવું છે કે અમુક અસામાજિક તત્વો એવા જે આવે છે ને એ જ આવું કરે છે. બાકી ગણપતિ બાપાને દરેક જણા માને છે. આપણા મુસ્લિમ ભાઈઓ બી માને છે. આ લોકો સાથે જ રહી છે. અહીંયા આ બેન બી સાથે રહી છે. સામે બધા રહે. હિન્દુ મુસ્લિમ સાથે રહી છે બધા. અને કોઈ એવું કોઈ બગડતું નથી. એ લોકોના તાજિયા બી સાથે મનાવે છે. ગણપતિ બાપાનું સાથે મનાવે છે. કોઈ સામે જ મુસલમાનો રહે છે પણ એવું કંઈ છે નહીં. પણ અમુક એવા સામાજિક તત્વો આવી જાય એના કારણે માહોલ બગડી જાય છે. નાના બાળકોના પ્રકારે ઉશ્કેરવા માટે પ્રયાસ કરવો, પથ્થર મારા જેવું કે શું કહો છો આ બાબતે તમે? એમાં એવું કેવું છે કે એ છોકરાઓને કોઈ 2 પૈસા આપીને કે પછી એવું કામ કરવામાં આવેલું છે. વાત એવી સાંભળવામાં આવી છે. આપણે કન્ફર્મ તો એને કહેતા નથી. પોલીસ અધિકારી કે કોઈ બાતમી હિસાબે મતલબ આપણે એના હિસાબે વાત મળી છે. જાણકારી પૂરતી વાત મળી છે કે આવું કંઈ પૈસાના આધારિત છોકરાઓ આવું કામ કર્યું. અત્યારે કેવો માહોલ છે? અત્યારની પરિસ્થિતિ એકદમ સારી છે. કોઈ પરિસ્થિતિ બગડે એવું કામ નથી. અને આપણા જે પોલીસ અધિકારી છે, જે આપણા સુરત પોલીસ છે, બહુ સારું કામ છે. મોડી રાત્રે જે સેવા આપી બહુ સારી આપી છે. ગયા વર્ષે પણ કંઈક આવી બનાવ ગયા વર્ષે આવી બનાવ બનેલો પણ એમાં શું છે કે આપણે આપણા હિન્દુ ભાઈઓ જે છે કે આવા ઝઘરાળુમાં બહુ માનતા નથી. કે ચાલો જેમ બને તેમનું સમાધાનથી કામ કરીએ કે ભાઈ એને શાંતિથી કામ કરીએ. શાંતિનો સંદેશો હંમેશા આપણે આપતા હોઈએ છીએ. હવે તંત્રભાઈ શું આશા રાખો છો? હજુ 8 દિવસ જેવું બાકી છે ગણેશ મહોત્સવને. કેવું તમે શાંતિ ઈચ્છી રહ્યા છો તંત્રભાઈ? અમારું તો કેવું એમ જ છે કે આપણા મુસ્લિમ ભાઈઓ જે આપણા ભાઈઓ જ છે એમને કેવું એમ જ છે કે જો આજના થોડાક દિવસ થઈ ગઈ ઘરે ભૂલી જાઓ અને આગળના જે દિવસ છે તે શાંતિપૂર્વક કરો. તમે બી શાંતિથી રહો અને બી અમે રહો. આના પછી તમારા તાજિયા બી આવે છે. ખોટું કોઈ બીજા આવીને સામાજિક તત્વો આવે તમારું જે નુકસાન કરે એવું નહીં કરો. અને અમારામાં એવું છે નહીં ભાઈઓ કે આપણે એકબીજાને નુકસાન કરીને નુકસાન પહોંચાડવાની જરૂર નથી. થેન્ક યુ. જી સર. લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે. SRPના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, SP, DCP રેન્કના અધિકારી, ACP રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે. જ્યાં જ્યાં वो સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે. ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. અને એવો CCTVના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે. અને
અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે. અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે. થેન્ક યુ. ઓકે સર, થેન્ક યુ. રાજકોટ તરફ નજર કરીએ તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ યથાવત છે. ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરના લસણની હરાજી બંધ છે. માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ કરાઈ છે. યાર્ડમાં આવેલ ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભભૂકતો રોષ જોવા મળ્યો હતો. હું ક્યારે યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે. તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે. તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો જે મામલો હતો ત્યારબાદ સુરત પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ ઘટના અંગે કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું સંબોધન સામે આવ્યું છે. શ્રીજીના પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી, જેની કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકો ટોળા વળ્યા હતા. ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ દરમિયાન કુલ 28 લોકોની અટકાયત કરવામાં આવી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ 3 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. લાલગેટ વિસ્તારમાં 2 વાહનો પણ સળગાવવામાં આવ્યા છે, જે ટોળા વિરુદ્ધ પોલીસ તરફથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ અલગ અલગની ટીમો બનાવવામાં આવી છે. 6 જેટલી ટીમો સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમોનો પણ સમાવેશ કરાવ્યો છે. એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી તથા આરોપીઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ તો ડ્રોન કેમેરાની મદદથી પણ સમગ્ર વિસ્તારનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બનાતા એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસનું ડિપ્લોયમેન્ટ હતા. એના જ હિસાબથી અમારા લોકોનો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં. લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા જોઈએ, ચાલતા રિક્ષાને જો પથ્થર જો ફેંકીને ગયા જોઈએ તો એના માટે જો પાછળ શું ઈરાદાઓ છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો. તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવાના નથી. ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા. આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવ બનેલા છે. નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપનેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ
કે જતાં જતાં જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કર્યા કે આ લોકોના સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી જોઈએ. છે જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો તો બાકી 6 જુવેનાઇલ હતા. 12-13 વર્ષના છે બધા. આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરી ડિટેલ આજે હમ સાંજે આપણી સાથે શેર કરીશું. ગઈકાલે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જો હે મેઘવાળ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જો હે અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા. તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી, આ બધા લોકોને જો ડિટેન કરીને જો ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા. પછી ચોકી ઉપર જો ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી. જે તે વખતે જો અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જો અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે. દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ. આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા. અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસઓજી ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો. અને જ્યારે ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે. અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુવેનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા, એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાના જો ધાર્મિક ભાવનાના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192(98) જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે. જો જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના છે. પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે, જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે. એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવેલ છે, જેમાં 307 ના કલમો છે. જૂનાગઢ પ્રમાણેમાં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે. સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં, અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા, આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી, જૂની ગાડીઓ, એના સળગાવવાના પ્રયત્ન કરવામાં 2 ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી. તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા, ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો બીએનએસના જો કલમ
189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે. જો તપાસ કરવાના, આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના, આરોપી પકડવાના. એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ, જો જેટલા બી ફૂટેજીસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે. અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે. ગઈકાલ રાતે हम लोग ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે. અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો હે પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે. અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકોના ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને. અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી, એક પણ વાત સાચી નહીં હતી જો હે. તો બધા લોકો, અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે, કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન, આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો સામે વિનંતી કરીએ છીએ. તહેવારોના સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એના પોલીસ હમણાં કાયદાકીય રીતે જો એમાં પગલાં લેશે. આમાં આ બાળકોના જો અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરીબ 1.25 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે. તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના, ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે. ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે. ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી. બંને સમાજ ખૂબ હળીમળીને રહે છે. ગઈકાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ, પરંતુ એટલા દૂરથી આવીને 1.25 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સ્ટડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ધોરીમાર છે કોના જોઈએ અને કોણ છે. એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે. ગયા વર્ષેનો જો विसर्जन દિવસે आज प्रकार कल सूरत शहर में सैयदपुरा क्षेत्र में कुछ असामाजिक लोगों द्वारा गणपति जी के पंडाल में पत्थर फेंके गए. सूरत पुलिस द्वारा तात्कालिक अलग अलग टीमें बनवा के ये सभी आरोपियों को पकड़े गए. साथ ही में सूरत पुलिस द्वारा पूरी रात ये क्षेत्र में अलग अलग बिल्डिंगों में कॉम्बिंग किया गया. कई लोग पत्थर मार के अपने घर में ताला लगवा के, कोई पर्दे के पीछे तो कोई ऊपर कबाट के पीछे, कोई अलग अलग जगह पे छुपने की कोशिश की गई. सूरत पुलिस ने ये सभी असामाजिक लोगों को पकड़ने के लिए देर रात ताले भी तोड़े और सख्ताई से काम लेके सभी असामाजिक लोगों को पकड़ा गया है. सूरत पुलिस ने खास तौर पे पुलिस कमिश्नर ने उनकी पूरी टीम को ये सूचना दी थी कि पत्थर फेंकने वाले एक भी व्यक्ति बचने नहीं चाहिए और एक भी बेगुनाह व्यक्ति भूल से भी उनको पकड़ा ना जाए. ये चीज़ का ध्यान पूरी टीम ने रखा और आने वाले दिनों में इन्वेस्टिगेशन दरमियान भी रखा जाएगा. खास तौर पे सूरत पुलिस और गुजरात पुलिस का ये स्लोगन रहा है और यही उनका पहले से काम करने का तरीका रहा है कि जो भी
कायदे में रहेगा वो ही फायदे में रहेगा। सूरत शहर के मैं सभी सामाजिक संगठनों को अपील करना चाहता हूं, हम सभी ने मिलकर गुजरात को रात दिन मेहनत करके ये गुजरात को देश भर का ग्रोथ इंजन बनाया है, और यही धरती ने हमें रोजगारी भी दी, आगे बढ़ने के अवसर भी दिए, सभी परिवार के युवाओं को अपने सपने साकार करने की व्यवस्थाएं भी दी है। ये एक ऐसी धरती है जिसने मात्र गुजरात के बेटे बेटी नहीं, देश के युवा जिसने अपने परिवार के लिए सपने देखे हो, अपने बच्चों के लिए सपने देखे हो, वो सपने साकार करने के लिए रोजगारी के रूप में ये राज्य ने, ये देश के लाखों करोड़ों युवाओं को अवसर दिया है। ये राज्य हमेशा सभी त्योहार एक साथ मनाते आया है। मेरी सभी समाजों से अपील है कि पत्थर फेंकने वाला कोई भी समाज का नहीं हो सकता। पत्थर फेंकने वाला व्यक्ति वो मात्र कानूनी गुनहगार नहीं है, वो सबसे बड़ा सामाजिक गुनहगार है। और पत्थर फेंकने वाले ये सभी युवाओं को समझाने की जिम्मेदारी मुस्लिम समुदाय के सभी मेरे बुजुर्गों की और सभी आगेवानों की है। मुझे विश्वास है कि सभी आगेवान आने वाले दिनों में समाज के सभी युवाओं को अगर कोई तकलीफ है, अगर कोई भी समस्या है, तो पुलिस एवं कानून वो सबके लिए एक बराबर है। आप पुलिस का संपर्क कर सकते हो, लेकिन कानून हाथ में लोगे तो जरूर से सख्त कदम उठाए जाएंगे। देखिए, इन्वेस्टिगेशन अभी चालू है, वो सभी लोगों को आज कोर्ट में पेश किया जाएगा। मेरा ये मानना है कि राज्य के गृह मंत्री के तौर पे कुछ प्रोटोकॉल्स फॉलो करना ये मेरी जिम्मेदारी है। ये सभी लोगों के इन्वेस्टिगेशन के बाद जब कोर्ट में उनको हाजिर किया जाएगा, सभी चीज़ों की माहिती कोर्ट में दी जाएगी, उसके बाद पत्रकारों की को भी जरूर से दी जाएगी। देखिए, मैंने आपको पहले ही कहा है कि गुजरात का एक स्लोगन है, जो भी कायदे में रहेगा वो फायदे में रहेगा। कानून तोड़ेंगे तो इससे भी सख्त कदम उठाए जाएंगे, वो चाहे कोई भी हो। इसमें किसी भी प्रकार की दया नहीं हो सकती। कानून तोड़ने वाले सभी लोग ये मात्र कानून के गुनहगार नहीं है, ये सामाजिक गुनहगार भी है। આ આપણું ગુજરાત રાજ્ય છે, સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતું આવ્યું છે, અને આ વખતે બી ગણપતિજીની શાનથી હજી 8 દિવસ પૂજા અર્ચના થશે અને અદ્ભુત રીતે થશે, અને આમાં કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોઈ જ ના શકે। ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ કહેવાય। સાહેબ, હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં 2-2, 5-5 ગણપતિજીની સ્થાપના ન થતી હોય। હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, અને શું ઉત્સાહપૂર્વક, શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે। અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે। સૌ સમાજને, સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। મેં આપને કહ્યું એ પ્રકારે હું એક જવાબદાર વ્યક્તિ છું, અને જવાબદાર વ્યક્તિ તરીકે મારી જવાબદારી છે કે કાયદાનું પાલન થાય।
હું હમણાં બી નથી માનતો મોટું સ્વરૂપ છે. જે લોકોએ પથ્થરો નાખ્યા છે એ લોકોને પકડવાનું કામ પોલીસ કરે છે, એટલું જ કરીએ છીએ. હવે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એ લોકોને પકડવા જોઈએ કે ના પકડવા જોઈએ, અમે પકડીએ છીએ. એમાં કોઈ બી બેગુના ના આવે તે અમારી જવાબદારી છે ને અમે સાચો ધર્મ અમારો જે છે નિભાવશું. સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે. અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા, કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે. આ બધા જ કિસ્સાને જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે. પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ. સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને 100% વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય, જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય, એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવાવાળું આપણું રાજ્ય, એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે. ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે. આપણા સૌની જીવાદોરી, આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર. એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે. લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે. એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી. પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે. ગણપતિજીના પંડાલ બાંધવાવાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું.
એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી. એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે, કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી. મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોઈ જ ના શકે. પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે. મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ. આપણી જવાબદારી છે. સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર, ચાહે મદરેસા હોય, ચાહે મસ્જિદ હોય, ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે, તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે, અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ. હું ફરી કહું છું, પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય, અમે છોડતા નથી. જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, અને ચાલુ ઇન્વેસ્ટિગેશને હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી શકતો. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલ રોગચાળોનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સરકારની પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ હજુ પણ લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોક્ટરોની ટીમ મોકલવી જોઈએ. લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલની રક્ષણની જવાબદારી સરકાર છે. આમ બેદરકારી ન ચાલે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા સાંભળો શું બોલ્યા. बुखार के जो केसेस अभी सामने आए हैं उसको ध्यान में रखते हुए जो इफेक्टेड एरियाज हैं, जिसमें खास करके भेखड़ा गांव है, लाखापर गांव है, सांधरो वांड है, भारा वांड है, वहाँ सभी जगह 22 जितनी आरोग्य की टीम काम कर रही है. ओपीडी में लोगों को व्यवस्थित चेकअप हो सके इसके लिए सीएचसी मंगवाना और सीएचसी दयापर में प्रतिनियुक्ति पे डॉक्टर की नियुक्ति करी गई है. साथ साथ स्टेट की रैपिड रिस्पांस टीम और राजकोट पीडीयू मेडिकल कॉलेज की रैपिड रिस्पांस टीम भी लखपत तालुका पहुंच रही हैं. सभी जो अफेक्टेड एरियाज़ हैं, जो उनके आसपास रहने वाले परिवारजन हैं, उनके H1N1 स्वाइन फ्लू, क्रिमियन कॉन्गो फीवर, डेंगू, मलेरिया वगैरह के भी सैंपल लिए गए हैं, जिससे कोई भी पॉसिबिलिटी रूल आउट की जा सके. प्राइमरी देखा जाए तो इन्फ्लुएंजा यानी निमोनाइटिस की असर लग रही है, और कंटेमिनेशन हो या कम्युनिकेबल हो ऐसा ध्यान नहीं आ रहा है. तो स्टेट के मार्गदर्शन में हम लोग काम कर रहे हैं और वहाँ पूरी तरीके से स्थिति को नियंत्रण में है. मैं पीसी गढ़वी कच्छ जिला कांग्रेस शाही प्रवक्ता. मेरे लखपत तहसील में कच्छ जिला में लास्ट में 5 से 7 दिनों में 12 युवानों की मृत्यु हो गई है, और वो सब युवान एक ही मुस्लिम ज्ञाति के भी हैं, और वो गरीब लोग कोई सारवार नहीं ले सकते हैं. न्यूमोनिया जैसी बीमारी वहाँ आई है, और वो युवान कोई डिस्ट्रिक्ट की जिला मथक तक पहुँच भी नहीं सकते हैं,
और 12 आदमी की मृत्यु होने के बाद भी आज तक गवर्नमेंट की कोई सुविधाएं लखपत में कोई टीम पहुंची नहीं है, और वो कैसे मृत्यु हो रहा है, कैसी बीमारी है, उसकी कोई सर्वे नहीं की गई है। और 12 लोग, जिसमें बेखड़ा गांव के 4 लोग युवान एक ही गांव के वो देहांत हो गए हैं। तो मेरी सब लोगों से ये विनती है आपके माध्यम से कि इमीडिएटली लखपत तालुके में गवर्नमेंट की सहायता पूरी की जाए और हर हॉस्पिटलों में डॉक्टर रखे जाए, और इस तहसील में ज्यादा से ज्यादा लोगों की जो मृत्यु होने की संभावना है वो बचाने के लिए, उसको त्वरित रोकने के लिए गवर्नमेंट की पूरी टीमें वहां जानी चाहिए, तो ही वहां ये हादसा कम हो सकता है। नमस्कार, मैं हुसैन रैमा, सामाजिक कार्यकर लखपत तहसील। कच्छ जिले के लखपत तहसील के बेखड़ा गांव में बारिश होने के बाद पिछले 4 दिन में 3 से 7 तारीख तक एक गांव में 5 लोगों की मृत्यु हो गई है, जिसमें 3 लड़के जिनकी उम्र 18 से 20 साल थी, जिन्होंने दया पर दवा लेने के बाद भुज के जनरल हॉस्पिटल, के हॉस्पिटल और अहमदाबाद तक ट्रीटमेंट ली, लेकिन वो लोग बच नहीं पाए। उसके बाद उनका एक मामा था जो हार्ट अटैक की वजह से एक्सपायर हो गया। परसों रात एक 6-7 साल की लड़की इसी बेखड़ा गांव में बुखार की वजह से मृत्यु हो गई है। बेखड़ा गांव की आबादी 700 से 800 लोगों की आबादी है, जो लोग पशुधन पर निर्भर हैं। तो वहाँ बारिश के बाद 3 तारीख का पहला मृत्यु हुआ। कल 7 तारीख तक एक ही गांव में 5-5 लोग मर गए। बेखड़ा के बाजू के गांव सांद्रोवाड़ में कल परसों एक 11-12 साल का लड़का, वो भी बुखार आने के बाद उसका भी मृत्यु हो गया। मोरगरवान गांव का एक आदमी जिसकी एज 45 साल की थी, वो भी कल बुखार की वजह से कल दयापुर CHC में आने के बाद मृत्यु हो गया। इसी तरह मेड़ी गांव का एक 30 साल का, लखपत तहसील के मेड़ी गांव का एक 30 साल का युवान जो ट्रीटमेंट के लिए, सारवार के लिए राजकोट गया था, लेकिन उसका भी मृत्यु हो गया। लखपत के बाजू में आए हुए अबडासा तहसील के वालावारीवान और बारावान में भी 3 से 4 लोगों के मृत्यु हो गए। पिछले 4-5 दिन में इस तहसील और इस एरिया में तकरीबन 10 से 12 लोगों की मृत्यु हो गई है। कल जिला आरोग्य की टीम आई थी, तो मैं गुजरात सरकार से गुजारिश करता हूं कि ये कोई वायरस है, कोई चांदीपुरा जैसी बीमारी है क्या है, तात्कालिक गुजरात सरकार इन गाँव की मुलाकात ले। मैं बेखड़ा गांव जाने के लिए, मिंडियारी फाटक से बेखड़ा जाने के लिए 6 से 7 किलोमीटर है, लेकिन रास्ता इतना ख़राब है कि 1 घंटा लग जाता है वहाँ पहुँचने में। 6-7 किलोमीटर में इतना ख़राब रास्ता है। उसके साथ साथ बेखड़ा गांव में पिछली लास्ट 22 तारीख को पानी आया था, उसके बाद पानी नहीं आया। लोग बारिश का दूषित पानी तालाब से पी रहे हैं, जिसकी वजह से रोगचाड़ा फट रहा है। क्या हो रहा है, मैं सरकार से गुजारिश करता हूं कि आप इन गांव की मुलाकात लें, जहां पर ये एक गांव में 5-5 लोगों की मृत्यु हो गई है। कल हमने जिला परिषद के सदस्य मीनाबा देसुबा जडेजा के नाम से राज्यसभा के सांसद और गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष सत्यसिंह गोयल साहब, गुजरात राज्य के आरोग्य मंत्री साहब, कच्छ कलेक्टर साहब, कच्छ के DDO साहब, कच्छ के जिला आरोग्य अधिकारी साहब और यहाँ के विधायक को ईमेल के माध्यम से ये पूरी घटना से वाकिफ किया है। मैं फिर से तंत्र से गुजारिश करता हूँ कि आप इन गाँवों की मुलाकात लें, अगर ये कोई वायरस तो नहीं है। उसके साथ साथ दयापुर गांव में हमारा लखपत तहसील का एक सामूहिक आरोग्य केंद्र है, जिसमें 100 गाँव जुड़े हुए हैं, और सरकार के नीति नियम के अनुसार किसी भी सामूहिक आरोग्य केंद्र में एक सुप्रिटेंडेंट होना चाहिए और 2 डॉक्टर होने चाहिए, लेकिन हमारा दयापुर सामूहिक केंद्र सिर्फ एक ही डॉक्टर पर चल रहा है। एक दिन में कम से कम 100 से ज़्यादा रोज बुखार के दर्दी आ रहे हैं, और दयापुर सामूहिक आरोग्य केंद्र में ना एक्सरे है, ना कोई रिपोर्ट हो रहा है। तो मैं सरकार से गुजारिश करता हूं कि आप जितना भी हो सके जल्दी दयापुर CHC में दूसरे डॉक्टर भेजें, और यहाँ के लोगों की जो परिस्थिति है, लोगों में जो भय का माहौल है, उसके लिए तंत्र जागरूक बने, ऐसी मेरी तंत्र से हाथ जोड़कर विनंती है। धन्यवाद। કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 14 વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને 2 મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું, જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું, પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા, સાંધ્રો, મોરનગર, મેડી, ભારાવાંઢ, વાલાવારી
અને લાખાપાર ગામોમાંથી 14 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં હજી નથી પહોંચી રહ્યું. મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે. જે પાઇપલાઇનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે. ભાંભળું, ખારું પાણી, ડોળું પાણી પીવા માટે ત્યાંના લોકો મજબૂર થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં આગળ આયુષ ડોક્ટરો છે. એલોપેથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ત્યાં ભરવામાં નથી આવી. CHC છે તાલુકાનું, માત્ર એક ડોક્ટર છે. ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે. આ પ્રકારની લિફાફોફી ન ચાલે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો, પરિસ્થિતિને કાબૂમાં લો. લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા જ કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવાની તકલીફ થાય અને માણસના મલ્ટી ઓર્ગન ફેલિયર થાય છે. યુવાનોના મૃત્યુ થાય છે, નાના બાળકોના મૃત્યુ થાય છે. ત્યારે આમાં બેદરકારી ન ચાલે. હું ખાસ વિનંતી કરું છું કે લખપત તાલુકાના ગામોમાં તાત્કાલિક સિનિયર અધિકારીઓની ટીમ પહોંચે, આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ. માત્ર 2-4 નર્સિંગ સ્ટાફ કે એકાદ ડોક્ટરને મોકલવાથી નહીં ચાલે. મેં ગામો ગણાવ્યા છે. આટલા બધા ગામોમાં જ્યારે અસર છે ત્યારે એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય અને જે પાણીની મુશ્કેલી છે, જે પાણી જ આવે છે એ પીવાલાયક પાણી નથી, તો એની પણ ચિંતા કરવામાં આવે અને મચ્છરોનો જે ઉપદ્રવ છે, રોગચાળો જે ફાટી નીકળ્યો છે એને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવે એવી ખાસ વિનંતી કરું છું. ભાવનગર તરફ નજર કરીએ તો મુંબઈથી ભાવનગર આવતી સ્પેસ જેટમાં ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ ઉભી થઈ હતી. સ્પેસ જેટની ફ્લાઇટમાં મુંબઈથી ભાવનગર આવવા 70 મુસાફરો બેઠા હતા. મુંબઈથી ભાવનગર આવતી ફ્લાઇટ નવસારી પહોંચતા ફ્લાઇટ હવામાં હાઇટ નહીં પકડતા ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવાયા હતા. ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ હોવાથી પાયલોટ જાહેરાત કરતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા છે. મુંબઈ ફ્લાઇટ પરત લઈ જઈ રહી હતી ત્યારે મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. सर आपको हमारी जान से खिलवाड़ करने का कोई मतलब ही नहीं है. हेलो आप बोल रहे हो, आप क्या बोल रहे हो, वो उनको बोल रहे हो. डॉक्टर ओवर हियर, there is an engineer, there is a fast away, it's a joke for you. For us, no, you need to give us something. Book at 2:30 flight for us.
હોસ્પિટલમાં મહિલાના ડોક્ટરની બળાત્કાર હત્યાના કેસને લઈ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં લોકોએ શ્યામ બજાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલા ડોક્ટરને ન્યાયની માંગ કરી હતી. વિડીયો જુઓ. મણિપુર તરફ નજર કરીએ તો મણિપુરમાં વધી રહેલ હિંસાના વિરોધમાં લોકોએ રાજધાની ઇમ્ફાલના કેસમપટ વિસ્તારમાં મશાલ સરઘસ કાઢ્યું. સુરક્ષા દળોની ભીડને વિખેરવા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડાયા હતા. इधर कोमिंग ऑपरेशन कर दिया गया है. और बचा सो पूरो और का फजरे कन्हैया मित्तल कांग्रेसમાં જોડાશે. તેણે સીએમ યોગી માટે જો રામ કો લાય હે ગીત ગાયું હતું. તેમણે કહ્યું કે સીએમ યોગી અમારા ગુરુ મહારાજ છે અને રહે છે. ભાજપ સાથે કોઈ મતભેદ નથી. કન્હૈયા મિત્તલે રવિવારે ફેસબુક પર પોતાનો એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે તે कांग्रेसમાં જોડાઈ શકે છે. भाजपा से हमारा कोई ऐसा मतभेद या मनभेद नहीं है. कुछ लोग कह रहे हैं टिकट नहीं मिला पंचकुला से तो इसलिए कांग्रेस ज्वाइन कर रहे हैं. ऐसा कुछ भी नहीं है. और
टिकट अगर चाहिए होती तो मैं कुछ लोगों से बात करता और ले आता, कोई बड़ी बात नहीं है टिकट मेरे लिए। लेकिन मेरा विचार जो है, मेरी मित्रता है सबसे। मैंने कभी नहीं कहा कि भाजपा को वोट दो, हमने यही कहा कि जो राम मंदिर के लिए काम करे, जो सनातन के लिए काम करे, उसका साथ दो। और उसके लिए अगर हमें कहीं पर भी बैठ के हम उस काम को कर सकते हैं। आप अपनी तपस्या सड़क पर भी कर सकते हैं तो हिमालय पर भी कर सकते हैं, पानी में भी कर सकते हैं तो अग्नि पे भी कर सकते हैं। ज़रूरी नहीं कि आप एक ही दल में रहकर आप अपनी तपस्या करो। और मैं तो कभी भाजपा में मूल रूप से था भी नहीं। हाँ, ऊपर से मुझे बुलाया जाता था कि आप आइए हमारे यहाँ, जो राम को लाए हैं वो भजन गाइए। और वो भजन भी आप सुनेंगे तो उसमें कहीं भाजपा का नाम नहीं, उसमें महाराज जी हमारे गुरु हैं योगी आदित्यनाथ जी, उनके लिए हमने वो गाया। वो आज भी हैं, कल भी रहेंगे, सदैव रहेंगे। चाहे हम किसी भी दल में जाएं या ना जाएं, उससे कोई फर्क नहीं पड़ता। एक माँ के दो बेटे अलग अलग दलों में भी है तो उनकी माँ नहीं बदल जाती। ऐसे ही हमारे गुरु हैं, गुरु रहेंगे। कांग्रेस पार्टी में मेरा जाने का मन है और मैं सेवा करना चाहता हूँ, लोगों का भला करना चाहता हूँ, लोगों का साथ देना चाहता हूँ और एक मिथ खत्म करना चाहता हूँ कि एक ही दल के अंदर आप रहकर सनातन की सेवा कर सकते हैं। ऐसा नहीं है। आप कहीं पर भी हों, किसी भी परिस्थिति में हों, कहीं पर भी हों, आप सनातन की सेवा कर सकते हैं। आने वाले समय में कब ज्वाइन करेंगे, कैसे होगा, क्या होगा, वो मैं आप सबको बताऊंगा, क्योंकि आप सब मेरे अपने हैं। बहुत सारे लोग हैं जो ये कहेंगे कि ये ऐसे क्यों कर दिया, वैसे क्यों कर दिया। तो ऐसा आप उस चीज़ पर ध्यान ना दें, मैं पर्सनली कहूँ, क्योंकि सबसे बड़ा मैसेज मैं यही देना चाहता हूँ कि हम किसी दल के लिए काम नहीं कर रहे थे, हम सनातन के लिए काम कर रहे थे। और जब भी कर रहे थे उसी के लिए कर रहे थे और उसी के लिए करते रहेंगे और उसी के लिए करते हुए દિલ્હી સરકાર આવતીકાલની જીએસટી બેઠકમાં સંશોધન અને ગેટવે પેમેન્ટ પર જીએસટીનો વિરોધ કરશે. મોદી સરકાર દંભની સરકાર છે તેમાં દિલ્હીના મંત્રી અતિશીએ શું બોલ્યા સાંભળો. दिल्ली सरकार लगातार दिल्ली वालों की तरफ से, देश के सभी हिस्सों के लोगों की तरफ से जीएसटी काउंसिल में आवाज़ उठाती रही है. पहला जो एक महत्वपूर्ण मुद्दा कल की जीएसटी काउंसिल की मीटिंग में आएगा वो है रिसर्च ग्रांट्स पर जीएसटी लगने का मुद्दा. जैसा कि आपको पता है, अगस्त के महीने में देश के कई बड़े शिक्षण संस्थानों को केंद्र सरकार की तरफ से जीएसटी ना देने की वजह से शो कॉज नोटिसेस आए. इन 6 संस्थानों को 220 करोड़ के टैक्स देने का नोटिस आया. इसमें आईआईटी दिल्ली, पंजाब यूनिवर्सिटी जैसे बड़े शिक्षण संस्थान भी शामिल थे. केंद्र सरकार का कहना था कि जो रिसर्च ग्रांट्स आईआईटी दिल्ली को मिली हैं, जो रिसर्च ग्रांट्स पंजाब यूनिवर्सिटी को मिली हैं, जो रिसर्च ग्रांट्स अन्य कॉलेजेस और यूनिवर्सिटीज़ को मिली हैं, 2017 से 2024 तक का जीएसटी उनको देना पड़ेगा. रिसर्च पर जीएसटी लगना बिल्कुल गलत है और दिल्ली सरकार उसका पुरजोर विरोध करती है. दुनिया में कोई ऐसा देश नहीं है जो रिसर्च ग्रांट पर जीएसटी लगाता हो. केंद्र सरकार कल जीएसटी काउंसिल की मीटिंग में एक प्रस्ताव लेकर आ रही है कि जो भी ट्रांजैक्शंस पेमेंट गेटवेज के माध्यम से होते हैं, चाहे वो 2000 रुपये से कम क्यों ना हो, उन पर भी 18% जीएसटी लगाया जाएगा. अब केंद्र सरकार एक प्रस्ताव लेके आ रही है कि चाहे ट्रांजैक्शन 5 रुपये का हो, चाहे 50 रुपये का हो, चाहे 1500 रुपये का हो, लेकिन पेमेंट गेटवेज पर किया गया कोई भी ट्रांजैक्शन टैक्सेबल होगा और 18% जीएसटी पेमेंट गेटवे को देना होगा. 2000 रुपये से कम के जो ट्रांजैक्शंस पर जीएसटी लगने का प्रस्ताव केंद्र सरकार लेकर आ रही है, दिल्ली सरकार कल जीएसटी काउंसिल में उसका पुरजोर विरोध करेगी. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયાન હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા.
તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.